जय माताजी जय द्वारकाधीश। केम छो बधा मजामां? तो मजामां ज छो ने स्वागत है तमारुं बधानुं मारा एक नवा धमाकेदार नवा ब्लॉगनी अंदर। तो अत्यारमां जो आपणे मस्त मजाना तैयार थई गया छे, नवा कपड़ा पहेरीने मस्त मजाना तैयार थई गया छे अने बधा छे अगाशी उपर। पूताबेन ने भाई ने बधा अगाशी उपर छे केम के आजे छे मकर संक्रांति, खीहर के उतरायण जे तमारे कहेता होय ते छे। अने ते मकर संक्रांतिने मारा अने मारा परिवार तरफथी हार्दिक शुभेच्छाओ छे। अने अत्यारे जो बधा आगाशी उपर वया गया छे ने आपणे छीए हजी नीचे केम के नावानुं ने एवुं बाकी हतुं। पूताबेन ने तो सवारमां वहेला ज नाहीने बधा आगाशी उपर वया गया छे केम के पतंग चगावવાનો खबर नहीं एनो वारो आवे के न आवे। तो ए वया गया छे अने हजी आपणने नथी खबर के अमारो वारो आवे के न आवे केम के कोई दी पतंग चगावी ज नथी, आवडती पण नथी। तो आज जोशुं, ट्राय मारशुं पतंग चगावવાની ट्राय करशुं। अने हजी आपणे पतंग ने एवुं लेवानुं बाकी छे, दुकानमां छे तो हालो आपणे लई आवीए। अने आम जो अत्यारे आमां पतंग ने एवुं सगे ज छे, घणी सगे छे, आमां केमेरामां बताती नथी। आकाशमां ऊंची ऊंची छे तो नानी होय એટલે કે દેખાતી ન હોય। ચાલો બધા આગાશી ઉપર છે તો આપણે જઈએ મળીએ। તો અત્યારે જો આપણે મોરું પતંગ ને ફિરકી ને એવું લઈ લીધું। અત્યારે તો આપણે નાનું લીધું છે ફિરકો અને પતંગ ને એવું, બીજું મોટી પતંગ ને એવું ઉપર છે। તો આ તો આપણે એમના મસ્તીમાં રમત ને એવું માટે પતંગ ને એવું લીધું છે। જો આ મોરો લીધો છે અને પપુડું ઉપર છે। તો હાલો આપણે ઉપર જઈને મોટી પતંગ ને એવું સગાવી ત્યારે મળીએ હાલો। तो अत्यारे जो आपणे आगाशी उपर आई गया छे बधा पतंग ने एवुं सगावे। पूताबेन फीरको झालीने ऊभा छे का पूताबेन? केम पतंग वाई गई पूताबेन? कुंजलबेन आ बाजू फीरको झालीने ऊभा छे अने गोपीबेन तो बहु मोटी फीरकी झाली लागे। देखाडो गोपीबेन आ बाजू हालो कुंजलबेन ले वाह आ दीकू आ बाजू शिवन आम जो पपुड़ा ने वगाड़े गमे एनु जाय पण शिवन पपुड़ू वगाड़वानुं। आ बाजू फोन में बात करे छे। ए पार्थ हामो जत भाई आ बाजू छे जो दीकू वाह वाह पेर तो पार्थ तम बे पेर वाह वाह। आम बधा पतंग ने एवुं सगावे छे ने आपणे पण सगावવાની આવડતી નથી પણ તોય સગાવશે ખડે। તો હાલો બધા પતંગ સગાવે જોઈએ ને આમ જો બધા આકાશ બધી બાજુ પતંગ ને પતંગ સગે છે। જો નગરી અમારી જ પતંગ જાય છે તો એમ કયો કાપ્યું અને આ બાજુ જો આજે મકર સંક્રાંતિ ખીર ને એવું છે તો આ બાજુ નીણ ને એવું નાખવામાં આવ્યું છે। જો અને આ બધા પતંગ ને એવું સગાવે છે। જો મારી મમ્મી પતંગ સગાવા આવ્યો સગાવાના ખીહર છે તો જાવું જ પડશે ને બાપા। આ દેખો તે સગાવી બેટા સગાવી પતંગ કેરે સગાવાની એવું છે। આ તારી ફિરકી રેડી આપણું જાય તોય વગાડવાનું ને બીજાનું જાય તોય વગાડવાનું। उड़ी उड़ी आकाश उड़ी पतंग सोगरा पकड़वा हला पतंग। पपुड़ा से वगाड़ो ने रायडू नाख्यु खोट्यू पपुड़ा आया जड़वा ओए आगे जाओ ना अल्लाह पर कौन जाला अनिल भाई ढील में के नहीं जाओ भाई जाओ ओए ये अठी ले लो ने हमारो फोटो पड़ो खेलिया पतंग आवडे नानी फिरके नानी पतंग लई लीधी का देखो आ सगवानीस बटा तारे केम नो सके ले ये से तो के नो आ बाजू जो અને આ બાદ આ થોડું પાછળું થઈ ગયું આ કાઈ પો આમ જો મારવાની ભાઈ તમે અનિલ ભાઈ આ કર્યો વઈ જા આ ખોટી લેતો હોય તો ગોપી બેન તમાર ફિરકે જાળવાની આપણે ઈ કરવાનું છે। હા એટલી પડીને એટલે એક ધોલ મારી લેવું તને। અરે પણ પતંગ છે ભાઈ એવું તાયલા રાખે એવું તાયલા કરે હો ભાઈ। હા હા નથી થકલું જી બોલે હલવાડી લે આ ભાઈ દે તું હા
તાણે જ મારા હાથમાં ભૂસડા ગજુ તડકો આવે બધાને ઘડીક ઘડીક રહેવું પડે તમે કાકો બદલી દો સ્વાતંત્ર છે કઈ અચ્છા એવું છે અલ્લા રાઈટ પડી ના ના પતંગ આમ ધ્યાન રખાય આ બેનું લે તું પપુડું વગાડ તો પપોડ વગાડ દો કોનાલ વગાડ હા દેખો જવા દો પતંગ કાઈ હટતો નહીં આ દેવા ભાઈ બીજી સગાવો ને બોલતો ને કયો બસ બની જા આ મત નો કઈ આ કોસાની બેટા આને આ એ જે ભાઈ આ તેનો રાંધો હોય તો બંધ કરી દે આપણું કોઈ કહેતા નહીં એક વાત કહું આપણું કપાઈ ગયું ને એટલે વીટવું પડે ને ક્યાં આવી પતંગ આવી હે લાય પતંગ આયા લાવે છે હા પણ છોકરા વાંધો એટલે તો હા ના એ સને પોરો ખાતો પતંગ ચગાતો જે તમને કઈ ગયો નહીં કઈ પાજી નહીં બોલા કઈ દે કરા કરા હાથ કે હે બોલા કઈ દે કરા કરા હાથ કે બોલા તો કાઈ ચાલે છે ના અત્યારે જો રવિ દોરો ખેયા છે કેમ કે અમાર આપડી પતંગ વઈ ગઈ હે રવિ હા લ્યો હા દોરો ખેયા છે ને આ બાજુ વીટાઈ છે આ બધા હજી પતંગ સગાવાની તૈયારી કરે છે કેમ કે કેટલી પતંગ હજુ ખવાના સગા જ કરે છે હવે પાછી સગાવવાની તૈયારી કરે છે અને અત્યારે વાગ્યા છે બપોરના 1 અને જમવાનું બાકી છે હજુ અપીસ બે તમે વી આવ્યા વાડીથી વાડેથી વી આવ્યા અપીસ હા તો અત્યારે જો આપણે બધા જમવા બેસી ગયા છે ને જો ઊંધિયું છે પનીર ટીકા છે ભાજી ખમણ ને બધું આપણે લઈ આવ્યા છે ને પૂતાબેન ને જો ભાઈ ને પાર્થવ ને મમ્મી ને દીપાકા ને અમે બધા અત્યારે જમવા બેસી ગયા છે જો કા પાર્થવ હાલો ખમણ ખાવા પનીર ટીકા શાક ખાવા મોટું કા કા પૂતાવ બાજુમાં બીજું ઊંધિયું શાક છે ભાજી છે કેતા હતા ઈ કે તો ને પડખે મરચા છે મૂળા હાલો તો હવે પૂરી હા બસ હવે પણ તો વાંધો નહીં હાલો હવે આપણે ખાઈ લેવી કા પૂતાબેન એટલે ઈ મહિલો ને બધા તમે કઈ કહેશો કાઈ નહીં થોડુંક કહી દો મકર સંક્રાંતિ કેવી ગઈ તમારી અડધી એ ગમ્યું એ કઈ હાડ્યું મસ્ત એટલે હું એક એ વાત પર ખબર થાય બોલતા નથી તમે બોલી જ છે મેં કીધી ડખલા થાય છે તાર સિલાઈ કાઢી હોય કાઢજી અત્યારે જો આપણે પાસે જમીન ધાબા પર આવી ગયા છે એટલે આપણે પતંગ ચગાવવાનો વાર આવી ગયો છે ઘણી ઉછી ગઈ પતંગ લઈ લો હાલો સગાઈ હોય તો વિપાકા કટા કર્યા અલ્યો ઈ બકા આ લે ભાઈ બસ કાપવાનું ખેવાનું કટા ન કરવાનો હું જાય ઓને તો પકડે છે મુક દેવ આના કામ આવે તો જોડી ઓલા કરી દે બધા કે ઉતડ્યું છે એટલે બધા કે સિયા તાવા તો અત્યારે જો એક જ આપણી પતંગ સગે છે ને એ પણ 3 વડા વાળી તો હાલો હું તમને બતાવું બધા આ બધા જો આ દેવરાજભાઈ સગાવે છે ને 3 વડા કર્યા છે જો એક ફિરકી પુતાવેને ચાલી છે એક રવિભાઈ અને એક પરેશભાઈ જો 3 વડો છે ને પતંગ તો ક્યાંય ઘણી ઊંચી છે અને આ બાજુ પુતાબેન ભાઈ ગોપીબેન પપુડું વગાડવાનું કા ગોપી વગાડ તો જાય ના ચોલ કાળીન જવા દે ને પરીક્ષા ફેલ જવા દે પેલા કેવું થાય પડતી નથી કેમ આમે ને બસ એમ આ દો આતા આવે છોટી જાય છોટી લાહે નહીં લગે તોય નાખવાનું તો અત્યારે જો પુતાબેન સિંગર બેના છે ગાવ તો પુતાબેન
એટલે અમારાથી શીખીને અમને શીખવાડો માં વાતો કરવા પડશે નહીં અરે જરે ભણવા જા બસ ન થાવ એટલે કેવું ગીત ગાયું કોમેન્ટમાં જરાક બતાવી દેજો કાપુતા બેન બીજું કોઈ આવડતું હોય તો ગાઈ નાખો આટલું કદ આવડે તો તમે આજે 3 વડા છે આ દેખો અત્યારે જો આ બધા શેવડી ખાવાનું ચાલુ કર્યું છે હા કેટલા આમાં 4 સાડા 4 થયું હોય છે સવારની તો અત્યારે શેવડી નડી કાવતીને તો બધા પતંગ રવિભાઈ પાર્થવભાઈ દીકુ શેવડી ખાસ તાને આ બાજુ પુતા બેન ને ગોપી બેન આ બેન પતંગ જઈ ગઈ કાદો બાંધો અને ભોલાભાઈ આ બાજુ જો કાના બાંધે છે કાના બાંધો આમ જો પતંગ જેક્યું નહીં અને આ બાજુ હવે બધું અત્યારે તો ઉત્તરાયણ ને વહી ગયું એટલે ગાળો ને એવું બધું કાઢવાનું છે જો એ કામમાં આવે છે બેન મોકાઈ